Hi friends, how are you to all? Myself Vinod sir. Welcome to our 5 years school party. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં યુનિટ 3 4 and 1 જેમાં એક્ટિવિટી 4 બીજું ધ બ્રેવ નો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે અભ્યાસક્રમમાં આગળ વધીએ તો એક્ટિવિટી 4 બાદ એક્ટિવિટી 5 નો અભ્યાસ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે સેક્શન A અને સેક્શન B, વિભાગ A અને વિભાગ B આપેલા છે. વિભાગ A અને વિભાગ B સાથે આપણે એના આન્સર અહીંયા આપણે લખીશું. તો સૌપ્રથમ આપણે વિભાગ A ની અંદર જે શબ્દો છે એ શબ્દો સમજીએ. જેટલા આપણે શબ્દો સમજીશું એટલો જ આપણને જવાબ સરળતાથી મળશે. તો સૌપ્રથમ અહીંયા ફોરેસ્ટ આપ્યું છે, FOREST ફોરેસ્ટ. તો ફોરેસ્ટ એટલે જંગલ. બ્રેવ, BRAVE બ્રેવ મીન્સ બહાદુર. એવરી, AGRAA મીન્સ સંબંધો. ટીઝ, TEASE ટુ ટીઝ મીન્સ ચીડવવું. રિપ્લાય, REPLY રિપ્લાય મીન્સ વર્તો પ્રત્યુત્તર જવાબ આપવો. કોંગ્રેચ્યુલેટ, કોંગ્રેચ્યુલેટ, CONGRATE કોંગ્રેચ્યુલેટ મીન્સ અભિનંદન આપવા. અને અરેસ્ટ, ARREST અરેસ્ટ મીન્સ ધરપકડ કરવી. સેક્શન બી માં અંજલિ કોલ્ડ લતા લડ્ડુ. અંજલિ કોલ્ડ લતા લડ્ડુ. અંજલિ છે, લતાને લડ્ડુ કહે છે. ફૂલ ઓફ ટ્રીઝ એટલે કે વૃક્ષોથી ભરેલું. રાકેશ આન્સર વિથ ધ ક્વેશ્ચન. ટુ આન્સર મીન્સ જવાબ આપો અને ક્વેશ્ચન મીન્સ પ્રશ્ન. રાકેશે પ્રશ્નનો જવાબ આપ્યો. જયેશ વન ધ રેસ. જયેશ સ્પર્ધા જીત્યો. ધ પોલીસ કોટ ધ થીફ. કેસનો ભૂતકાળ છે કોટ અને થીફ એટલે કે ચોર. પોલીસે ચોરને પકડ્યા. જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ. નેહા રિપ્લાઇડ યસ. હવે અહીંયા વિભાગ A ની સામે એની સામે આપણે અહીંયા જવાબ લખીશું. તો અહીંયા આપીશું ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે શું? ફોરેસ્ટ એટલે કે જંગલ. જંગલમાં આપણે જોઈશું કે જંગલમાં શું હોય તો ફૂલ ઓફ ટ્રીઝ. અહીંયા જવાબ આવશે એની સામે ફૂલ ઓફ ટ્રીઝ. ફૂલ ઓફ ટ્રીઝ. એના પછી છે બ્રેવ. બ્રેવ એટલે બહાદુર. તો બ્રેવ મીન્સ કે બહાદુર. તો જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ. જાગૃતિ went to the doctor at night. Agree means સહમત થવું. નેહા replied yes. નેહા replied yes. નેહા replied yes. Teach means ચીડવવું. તો અંજલિ કોલ્ડ લતા. અંજલિ લતાને શું કહીને છીપે છે? લડ્ડુ. અંજલિ કોલ્ડ લતા લડ્ડુ. રિપ્લાય, રિપ્લાય મીન્સ જવાબ આપો. રાકેશ આન્સર વિથ ધ ક્વેશ્ચન. રાકેશ answer with the question. Congratulate અભિનંદન આપવા. તો આપણે કહીએ છીએ કે જયેશ જીત્યો એટલે આપણે શું અભિનંદન આપીશું. જયેશ વન ધ રેસ. જયેશ વન ધ રેસ. અરેસ્ટ મીન્સ ધરપકડ કરવી. ધ પોલીસ caught the police caught the thief. तो તમારે પાઠ્યપુસ્તકની અંદર ટેક્સ્ટ બુકની અંદર એક્ટિવિટી 5 આપેલી છે, તમારે ફિલ કરવાની રહેશે. હવે ત્યારબાદ આગળ વધીએ તો કોણ બોલે છે અને કોને કહે છે એનો અભ્યાસ કરીશું.
તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. કોણ બોલે છે અને કોને કહે છે? કોણ બોલે છે અને કોને કહે છે? હું એટલે કોણ? હું એટલે કોણ? અને બૂમ એટલે કોણ? બૂમ એટલે કોને? એક સેન્ટેન્સ આપ્યું છે. સેન્ટેન્સ આપણે રીડ કરી અને વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે આપણે લખવાનું રહેશે. તો આ વાક્યો છે એ વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે આપણને સરળતા રહેવા માટે જે પેરેગ્રાફ છે આપણે એક્ટિવિટી જે 4 ભણ્યા છે 4 એક્ટિવિટી 4 ના આધારે આપણે જવાબ આપવાનો હોય છે. તો આપણે જો એક્ટિવિટી 4 નું સારી રીતે આપણે રીડિંગ કર્યું હોય એને સમજ્યા હોય તો આનો આપણે જવાબ સરળતાથી આપી શકીએ. તો આના માટે સૌપ્રથમ આપણે એક્ટિવિટી 4 છે એ 4 એક્ટિવિટી 4 ને આપણે બહુ સારી રીતે એનું વાંચન કરવું પડે. તો અહીંયા પહેલું વાક્ય આપેલું છે keep your ornaments ready. Keep your ornaments ready. હવે ornament means ઘરેણા, આભૂષણ કે અલંકાર કે આપણે, અને ready means તૈયાર. your means તમારા, અને keep means રાખવું કે keep your ornaments ready. તમે તમારા ઘરેણા છે એ ઘરેણા તૈયાર રાખજો. તો આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો આપણે આ વાક્ય છે વાક્ય આપણે યાદ કરીએ કે આ વાક્ય આપણે અભ્યાસ ક્યાં કર્યો હતો? તો જ્યારે આપણે સેકન્ડ પેરેગ્રાફ બીજા પેરેગ્રાફમાં કે the village સરપંચ received a note from some documents. જે વિલેજ સરપંચ જે ગામના સરપંચ છે એ સરપંચને કેટલાક ધાડપાડો તરફથી એક નોટ એક ચિઠ્ઠી મળે છે. એમાં એવું લખે છે કે we are coming to your village tonight. આજે અમે રાત્રે તમારા ગામમાં આવી રહ્યા છીએ. keep your ornaments ready. keep your money and ornaments ready. તમે તમારા પૈસા અને ઘરેણા તૈયાર રાખજો. keep your ornaments ready. તો આ કે કોણ બોલે છે? the poets બોલે છે. કોણ બોલે છે? the poets. એટલે જે ધાડપાડો છે એ ધાડપાડો બોલે છે અને કોને કહે છે? તો વિલેજર્સ ને કહે છે. કોને કહે છે? વિલેજર્સ એટલે કે જે ગ્રામવાસી છે એ ગામવાસીને કહે છે. બીજું આપ્યું છે બિરજુ ધ બ્રેવ. બિરજુ ધ બ્રેવ, બિરજુ બહાદુર છે. બિરજુ ધ બ્રેવ આ વાક્ય છે એના લેખક બોલે છે. રાઇટર જે લખ્યો છે પાઠ એ કહે છે અને કોને કહે છે? બિરજુને કહે છે. કોને કહે છે? બિરજુને કહે છે. keep your ornaments ready. the poets બોલે છે અને કોને કહે છે? વિલેજર્સ ગામવાસીને કહે છે. બિરજુ ધ બ્રેવ રાઇટર બોલે છે અને કોને કહે છે? બિરજુને કહે છે. એના પછી છે tie the wire with the tree. tie the wire with the tree. to tie means બાંધવો, wire means તાર, with the trees એટલે કે ઝાડ સાથે તારને બાંધો. આ વાક્ય કોણ બોલે છે? બિરજુ કહે છે. કોને કહે છે? તો આપણે જોઈએ છે કે બિરજુની સાથે કોણ હતા? અને 10 strong young men એટલે કે his friends હતા. તો અહીંયા વાક્ય જ્યારે સરપંચ told the 10 young strong men to go with Birju and do as he said. સરપંચ એવું કહે છે કે તમે બિરજુ સાથે જાઓ અને જે રીતે બિરજુ કહે એ રીતે તમે કરો. તો after sunset Birju and his friends gathered at the village gate. સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો જે વિલેજ ગેટ છે ત્યાં ભેગા થાય છે અને તે carried a bundle of wire and sticks. અને તેઓ સાથે તારની ભારી અને સોટીઓ લાવ્યા. then the wire
ટાઈડ ધ ટ્રી અને તેમને આ ઝાડ સાથે આ વાયર બાંધે છે. આવું કોણ કહે છે? બિરજુ બોલે છે. કોણ બોલે છે? બિરજુ બોલે છે. કોને કહે છે? હિઝ ફ્રેન્ડ્સ અથવા 10 સ્ટ્રોંગ યંગ મેન, જે 10 સશક્ત માણસો છે એમને કહે છે કે આ જે વાયર છે તેને ઝાડ સાથે બાંધો. એના પછી છે બિરજુ ધ કાવડ. બિરજુ ધ કાવડ. કાવડ મીન્સ ડરપોક. કાવડ મીન્સ ડરપોક. કે બિરજુ છે એ બિરજુ કેવો છે? ડરપોક છે. તો આ વાક્ય કોણ બોલે છે? તો આપણે આગળ અભ્યાસ કર્યો કે જ્યારે બિરજુ a young man also lived in Suratpur. He was tall and handsome. He was wealthy too, but he was not brave. Birju was afraid of even a mouse. So the children teased the Birju the coward. બાળકો છે બાળકો બિરજુને શું કહીને કહેતા હતા? ચીડવતા હતા કે બિરજુ ડરપોક છે. તો આપણે કોણ બોલે છે? ચિલ્ડ્રન એટલે બાળકો બોલે છે. અને કોને કહે છે? બિરજુને. બિરજુ ધ કાવડ, બિરજુ ડરપોક છે. વાક્ય કોણ બોલે છે? ચિલ્ડ્રન. અને કોને કહે છે? બિરજુ. એના પછી છે give me 10 strong young men. Give me 10 strong young men. Give એટલે આપવું, me એટલે મને. strong young men એટલે કે સશક્ત માણસો. કેટલા છે? 10. કે give me 10 strong young men, મને 10 સશક્ત માણસો તમે આપો. કે કોણ બોલે છે? તો આપણે સેન્ટેન્સ રીડ કરીએ અને આપણે પાઠની અંદર સારી રીતે ધ્યાન આપ્યું હોય, પાઠનો અભ્યાસ કર્યો હોય તો આપણને સેન્ટેન્સ રીડ કરતા જ એનો જવાબ આપણને આવડી જાય. તો આ વાક્ય ક્યારે બોલે છે? તમને યાદ હોય તો આપણે જણાવી દઈએ કે જ્યારે બિરજુ છે એ બિરજુ જ્યારે સરપંચ બધા ગ્રામવાસીઓ બોલાવે છે ત્યારે બિરજુ બધો અરસો છે, બિરજુ પણ ત્યાં જ હતો અને એવું કહે છે સરપંચને કે ડોન્ટ વરી અબાઉટ ધ ડકોટ્સ, તમે ડકોટ્સની ચિંતા ના કરો. આઈ હેવ અ પ્લાન. પ્લીઝ ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. તમે મને 10 સશક્ત માણસો આપો. મારી પાસે શું છે? યોજના છે. તો વાક્ય કોણ બોલે છે? બિરજુ બોલે છે. કોણ બોલે છે? બિરજુ. કોને કહે છે? સરપંચને. બિરજુ બોલે છે અને કોને કહે છે? સરપંચને કહે છે. એના પછી છે congratulated Birju and his team. Congratulated Birju and his team. બિરજુ અને તેના મિત્રો છે એટલે કે 10 સ્ટ્રોંગ યંગ મેન છે એને શું આપે છે? અભિનંદન આપે છે. તો આ વાક્ય છે વિલેજર્સ, ગામના લોકો પણ અભિનંદન પાઠવે છે અને સરપંચ છે પણ શું કહે છે? અભિનંદન આપે છે. અને કોને કહે છે? બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. બિરજુ અને તેના મિત્રોને, ગામના લોકો અને સરપંચ શું કરે છે? અભિનંદન પાઠવે છે. આગળ you are afraid of even a mouse. You are afraid of even a mouse. તો એક નાનકડા ઉંદરથી ડરે છે. આવું વાક્ય કોણ બોલે છે? સરપંચ બોલે છે. કોને કહે છે? બિરજુને કહે છે. જ્યારે બિરજુ એવું કહે છે કે સર આઈ વિલ ટીચ ધેમ અ લેસન, હું તેમને પાઠ ભણાવીશ. સો ધ વિલેજર્સ લાફ્ડ. તેથી ગામના લોકો શું કરે છે? હસ્યા. ત્યારે એવું સરપંચ કહે છે કે સરપંચ એવું કહે છે કે બિરજુ હાઉ વિલ યુ કેન ટીચ ધેમ અ લેસન, કેવી રીતે પાઠ ભણાવી શકીશ? યુ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. તો એક નાનકડા ઉંદરથી ડરે છે તો આ ડકોઇટ્સ ઝાડ પાડોને કેવી રીતે તું પાઠ ભણાવીશ? તો આ સરપંચ કહે છે. અને કોને કહે છે? વાક્ય બિરજુને કહે છે. હું એટલે કોણ? હું એટલે કોને કહે છે? આગળ go with Birju and do as he says.
ગો વિથ બિરજુ, ગો એટલે જવું, વિથ બિરજુ એટલે કે બિરજુ સાથે જાઓ, એન્ડ અને ડુ એઝ હી સે એટલે કે બિરજુ કહે એ રીતે તમે કરો. શું કહે છે કે ગો વિથ બિરજુ, બિરજુ સાથે તમે જાઓ, અને ડુ એઝ હી સે તે જે રીતે કહે, જે કહે એ રીતે કામ કરો. આ વાક્ય કોણ બોલે છે? સરપંચ. લોકોને કહે છે ટેન સ્ટ્રોંગ યંગ મેન. સરપંચ કહે છે અને તે 10 સશક્ત માણસો છે એને કહે છે. આગળ come and arrest the police. Come and arrest the police. આ વાક્યની અંદર જો તમને અરેસ્ટ એટલે શું થાય એનો જો અર્થ આવડતો હોય તો તમને તરત જ જવાબ આવડી જાય કે વાક્ય શું કહેવા માંગે છે કે કમ એન્ડ અરેસ્ટ ધ પોલીસ. તમે આવો અને the police ધાર પર શું કરો, તમે ધરપકડ કરો. તો કોણ કહે છે આવું? સરપંચ કહે છે. કોને કહે છે? પોલીસ કહે છે. કોને કહે છે? પોલીસ કહે છે. અને છેલ્લું છે hide the behind the tree. hide એટલે સંતાવો, behind the tree એટલે કે ઝાડની પાછળ સંતાઈ જાઓ. આ વાક્ય બીજું બોલે છે અને કોને કહે છે? his names અથવા ten strong young men. આ વાક્ય બીજું બોલે છે અને 10 માણસો છે ને કહે છે. એકવાર ફરીથી આપણે જોઈએ. હું છે this કોણ બોલે છે ને કોને કહે છે? keep your ornaments ready. the poets, villagers, Birju the brave, writer, Birju, tie the wire with the trees, Birju, his friends, 10 strong young men, Birju the flower, children, Birju, give 10 strong young men. Birju બોલે છે, સરપંચને કહે છે congratulated Birju and his friend, him, villagers, સરપંચ કોને કહે છે? Birju and his friends. You are copied of given a mouse, સરપંચ બોલે છે 10 strong young men કહે છે. Go with Birju and he do as he says, સરપંચ બોલે છે કોને કહે છે? 10 strong young men. Come and arrest the robots, સરપંચ બોલે છે કોને કહે છે? Birju ને કહે છે. અને hide behind the tree, ઝાડની પાછળ સંતાઈ જાઓ. આ વાક્ય Birju બોલે છે અને તેના મિત્રોને કહે છે. તો એક્ટિવિટી પણ તમારે લખવાની રહેશે.